ડભોઈ તાલુકા ભાજપ સંગઠનના ઉપપ્રમુખ કેયુ ઠાકોર દ્વારા સાઠોદ ગામમાં બોરના કામમાં લાખોનો ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. પ્રજા ટેક્સના પૈસાથી થતી વિકાસ કામગીરીમાં ભ્રષ્ટાચાર થવાના બનાવો અવારનવાર સામે આવતા હોય છે. સત્તાધીશો, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના મેલ મિલાપ વગર આ ભ્રષ્ટાચાર શક્ય નથી. આ ભ્રષ્ટાચારમાં તમામનો હિસ્સો હોય એટલે બધાના મોઢા ઉપર તાળા હોય. આવા જ ભ્રષ્ટાચારના આક્ષેપોનો એક મામલો સાઠોદ ગામમાં સામે આવ્યો છે. ડભોઈ તાલુકાના સાઠોદ ગામે ગ્રામ્ય કક્ષાના નાણાં પંચની ગ્રાન્ટમાંથી વિકાસના કામ માટે ગામમાં આવેલ આદિવાસી વિસ્તાર બારી શેરીમાં બોર મોટર પંપનું કામ કરવામાં આવ્યું હતું, જે એસ્ટિમેટ 2,44,000નું હતું. પરંતુ બોરમાં મોટર પંપ તેમજ પાઇપો ન ઉતારતા ગ્રામજનોએ ભ્રષ્ટાચારની પોલ ખોલી હતી. આ ભ્રષ્ટાચાર મહાદેવ ટ્રેડર્સના માલિક કોન્ટ્રાક્ટર કેયુ ઠાકોર, કે જે તાલુકા ભાજપ સંગઠનના ઉપપ્રમુખનો હોદ્દો ધરાવે છે અને અનેક પંચાયતોમાં કોન્ટ્રાક્ટરના કામ કરે છે, જે સાઠોદ ગામના ગ્રામજનોએ તેમનો ભ્રષ્ટાચાર બહાર પાડ્યો હતો અને કેયુ ઠાકોરનો ભ્રષ્ટાચાર બંધ કરો ના નારા સાથે ઉગ્ર વિરોધ સાથે ગ્રામ પંચાયત એકત્ર થઈ હલ્લાબોલ કર્યો હતો. ગામ લોકોને આદિવાસી વિસ્તારમાં પાણી પૂરતું ન પહોંચતા બીજો બોર કરવામાં આવ્યો હતો, પરંતુ કોન્ટ્રાક્ટર તેમજ તલાટી કર્મચારીઓની મિલીભગતથી લાખોનો ભ્રષ્ટાચાર ગ્રામજનોએ પકડી પાડ્યો હતો અને આ મામલે પોતાની વેદના મીડિયા સામે રજૂ કરી હતી. જાગૃત ગ્રામ્યજનોના આક્ષેપો અનુસાર ગામમાં બારી શેરી વગામાં બનાવેલો બોર ખરેખર કોઈ વગો કે વસ્તી છે જ નહીં. આ લોકોએ મિલીભગતથી આ જગ્યા પસંદ કરી જંગલમાં બોર કર્યો હોય એવું લાગે છે. અહીં કોઈ વસ્તી રહેતી જ નથી અને નામ આપી દીધું છે બારી શેરી વગામાં કરેલ બોર, જેનું ખાતમુહૂર્ત અશ્વિનભાઈ વકીલે કર્યું હતું. ત્યારબાદ કોન્ટ્રાક્ટર કેયુ ઠાકોરે આનું હેન્ડલિંગ કરી કામગીરી કરી પંચાયતના સરપંચ, મંત્રી, તલાટી કમ મંત્રી બધાની મિલીભગતથી અહીં બોર કોચ્યો. એની અંદર કોઈપણ પ્રકારની સેક્શન પાઇપ, મોટર કંઈ પણ ઉતાર્યું નથી. કોઈ રહેતું ન હોય તો બોર બનાવવાની જરૂર જંગલમાં કેવી રીતે પડી તેવા સવાલો કર્યા હતા. અહીં એક હવાળો પણ એવી રીતે કરાયો છે, એમાં પણ ભ્રષ્ટાચારની બદબૂ છે. થોડા સમય પૂર્વે બનેલ આ ટ્યુબવેલ હાલ બંધ હાલતમાં છે, જેનું બિલ મહાદેવ ટ્રેડિંગ, જેના માલિક છે કેયુરભાઈ ઠાકુર, જેઓ બીજેપી ડભોઈ તાલુકા સંગઠનના ઉપપ્રમુખ છે. સરકારના નિયમ મુજબ, પરિપત્ર મુજબ કોઈપણ જગ્યાએ ભ્રષ્ટાચાર થાય તો મૌખિક જાણ કરશો તો પણ એની તપાસ થશે, એવું ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું. અત્યારે લેખિતમાં ગ્રામ્યજનોની સહી લઈ અને રૂબરૂ 20 મિનિટ મુલાકાત લઈ અમે રજૂઆત આપી આવ્યા છીએ. ભારતીય જનતા પાર્ટી ડભોઈ તાલુકાના ઉપપ્રમુખ કેયુ ઠાકોર, કે અમારા ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી ઉપર કોઈપણ પ્રકારની એક્શન લીધી નથી. અમારી માંગણી છે, જે 450 આદિવાસીઓને પાણી પૂરું પાડતી આ યોજના સદંતર ફેલ અને માત્ર કાણું કોચી 2,44,000 લઈ ગયા છે, તો આ બાબતે યોગ્ય તપાસ થાય તેવી માંગણી છે. સાઠોદ ગામે બારીશેરી વગામાં બનાવેલો ટ્યુબવેલ જે હાલમાં બંધ હાલતમાં છે, આશરે લગભગ એકાદ વર્ષ કે 6 મહિના જેવું થયું હશે, જેનું બિલ મહાદેવ ટ્રેડિંગ, જેના માલિક છે કેયુરભાઈ ઠાકોર, જેઓ ભારતીય જનતા પાર્ટી ડભોઈ તાલુકા સંગઠનના ઉપપ્રમુખ છે. સરકારના નિયમ મુજબ, સરકારના પરિપત્ર મુજબ કોઈ પણ જગ્યાએ ભ્રષ્ટાચાર થાય તો મૌખિક જાણ કરશો તો પણ એની તપાસ થશે, એવું ભૂપેન્દ્રભાઈ પટેલે કહેલું હતું. અત્યારે અમે 19/13/11/2025ના રોજ લેખિતમાં ગામ લોકોની સહી લઈ અને રૂબરૂ 20 મિનિટ મુલાકાત લઈને અમે આપી આવ્યા છે. આજ દિન સુધી આ ભારતીય જનતા પાર્ટીના ડભોઈ તાલુકાના ઉપપ્રમુખ કેયુરભાઈ ઉપર કે અમારી ગામ પંચાયતના સરપંચ કે તલાટી ઉપર કોઈપણ પ્રકારની એક્શન લીધેલ નથી, તેમજ કોઈપણ પ્રકારની તપાસ કરેલી નથી. તો અમારી બધાની લોક માગણી એવી છે કે જે 450 આદિવાસીઓને પૂરું પાડતી પાણીની આ યોજના સદંતર ફેલ અને માત્ર કોણું કોચી અને 2,44,000 રૂપિયા લઈ ગયા છે, તો આ બાબતે યોગ્ય તપાસ થાય એવી અમારી લોક માગણી છે. અમિત પાટણવાડિયાએ પણ આક્ષેપો કર્યા હતા. બોરવેલમાં જમીનમાં મોટર ઉતારી નથી, કોઈ કનેક્શન નથી. 450 લોકો માટે આ યોજના હતી. નવી બોડી બેઠી ત્યારબાદ જુલાઈ 2025માં પાસ થયું છે. તેમાં ગામના તલાટી, વહીવટી અધિકારી બંનેએ સહી કરી. ડભોઈ તાલુકાના એસઓની પણ જવાબદારી છે, ચેક કરવું જોઈએ. બોરવેલ આપેલ પૈસા પ્રમાણે કામ થયું નથી. સાથે જ ઉપપ્રમુખ તરીકે હોદ્દો ધરાવનારની કામગીરી સામે પણ સવાલ કર્યા હતા. તેમજ આ બોરવેલ ચાલુ કરાય, યોગ્ય લાગે તો આ લોકોને દંડ પણ કરાય, એસઓ અને તાલુકા વિકાસ અધિકારીની બદલી કરવામાં આવે તેવી માંગ કરી હતી.
સાટોદ ગામે બારસેરીમાં બોરવેલ કરવામાં આવ્યો છે અને એનો કોન્ટ્રાક્ટર છે મહાદેવ ટ્રેડર્સ, એના ઓનર છે કેયુર ઠાકોર, જે ભાજપના ઉપપ્રમુખ તાલુકા સંગઠન ડભોઈના ઉપપ્રમુખ છે અને એનું બિલ 2,44,000 પૂરેપૂરું પાસ કરવામાં આવેલ છે. હવે આ બોરવેલ જે બનાવવામાં આવ્યો છે એમાં જમીનમાં મોટર ઉતારેલી નથી, બરાબર, અને કોઈ કનેક્શન નહીં કે બટન ઓન કરે તો પાણી જમીનમાંથી બહાર નીકળે. તો 450 લોકો એ આદિવાસી વિસ્તારમાં રહે છે અને આ એમના માટે સ્પેશિયલ કરવામાં આવ્યો હતો. અને આ નવી પંચાયતની જે બોડી બેઠી ત્યારબાદ આ જુલાઈ 2025માં પાસ કર્યું છે આ બિલ. અને એમાં અમારા ગામના તલાટી રક્ષિતાબેન અને વહીવટ અધિકારી સિદ્ધરાજ સોલંકી આ બંનેએ સહયોગ કરી. પણ મેં તો એવું કહેવા માગું છું કે ડભોઈ તાલુકાના એસઓની જવાબદારી એમને ખબર નહીં પડતી, ખાલી ફોટો લઈ લે છે અને બિલો પાસ કરી નાખે છે. એમને ગામમાં આવીને ચેક કરવો જોઈએ આ બોરવેલ. તો એ તો છે જ, તો આ પૂરેપૂરા પૈસા 2,44,000 રૂપિયા સરકારે જે આપ્યા હતા એ પ્રમાણે કામ થયું નહીં. અને આ ઉપપ્રમુખ તરીકે જે હોદ્દો ધરાવે છે એ ખરેખર નિંદનીય છે. એમને આ ઉપપ્રમુખ તરીકે શરમ આવી જોઈએ. આ બહુ ખોટું કામ કરે છે. એમને પોતાને જે હોદ્દા પ્રમાણે તો પોતાની ઇજ્જત પ્રમાણે એને કામ કરવું જોઈએ, જે આ તદ્દન બહુ ખરાબ કરવામાં આવ્યું છે. તો આ લોકોને સરકાર દ્વારા ગામને કંઈક વળતર મળે અને આ બોરવેલ ચાલુ કરવામાં આવે અને જો યોગ્ય લાગે તો આ લોકોને દંડ પણ કરવામાં આવે અને એસઓ અને તાલુકા વિકાસ અધિકારીને તો બદલી જ કરવામાં આવે. આ બોરવેલની કામગીરીમાં જાદવ દિગપાલસિંહે જણાવ્યું હતું કે ગ્રેવલ પણ નથી નાખ્યા. કોઈ બાળક પડશે તો જવાબદારી કોની? આ ગંભીર બાબતે સવાલ કર્યા હતા. સાથે જ બોરવેલના સ્થાનને લઈને પણ સવાલો કર્યા હતા. આની રજૂઆતો બાદ પણ પગલાં લેવાયા નથી તેમ જણાવ્યું હતું. હજુ જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ભૂખ હડતાલ પર જવાશે તેમ જણાવ્યું હતું. જાદવ દિગપાલસિંહ બોરના ભ્રષ્ટાચારના આક્ષેપો મામલે તલાટી રક્ષિતા બારિયાને પૂછતા જણાવ્યું હતું કે હાલ મુદ્દો આવ્યો છે, એની તપાસ કરી જાણ કરી દઈશું. તેઓની અને વહીવટી અધિકારીની સહીથી બિલ પાસ થયું છે તે અંગે પૂછતા જોઈ લઈએ, જાણ કરી દઈએ કહ્યું હતું. અમારા ગામની અંદર સાઠોદની અંદર બારસેરી વગાની અંદર જે બોરવેલ કરવામાં આવેલો છે એ બોરવેલ આજ સુધીની અંદર એમાં કોઈ સેક્શન પાઇપ નથી ઉતારેલી, કોઈ મોટર પંપ નથી ઉતારેલો કે કોઈ વીજળી કનેક્શન નથી આપેલું. તો આ છતાં આના 2,44,000 ઉપાડી લીધેલા છે. અને આ બોરની અંદર ગ્રેવલ પણ નથી નાખ્યા. ગ્રેવલ પણ એવા ને એવા છે. આમાં કોઈ બાળક રમતો આવશે અને પડશે એની જવાબદારી કોની રહેશે? અને આ બારસેરીની અંદર આ વોર્ડ નંબર 8ની અંદર મને વગર પૈસે લોકોએ ચૂંટ્યા છે અમને. તો એનો મતલબ હું તો અમારે તો કંઈક તો ઉજાગર કરવું પડે. આ હવાળો પણ બનાવ્યો છે એ પણ એમને કોઈ ઉપયોગ લાગતો નથી. અને આ બોરવેલ એવો જગ્યાએ બનાવ્યો છે, અહીં રાજકોટની અંદર પાણી આવે ત્યાં ઘેર ઘેર પાણી આવે છે, બોરવેલ બી અંદર ડૂબી જાય એવો ઘાટ છે. તો હું એ ગંદુ પાણી આ એ પીશે, પબ્લિક પીશે. મોટર જ નથી નાખી તો પાણી કેવી રીતે આવશે? તો મોટર નાખે તોય પણ પાણી પબ્લિક એ જ પીવાની ને, ગંદુ જ પીવાનું. અહીં બોરવેલ કરવાની જગ્યાએ ત્યાં કરવો તો એમના મકાનો નજીક તો એ લોકોને કામ આવતું. આ બિલકુલ અવાળા જગ્યાએ કરીને એ લોકોએ ભ્રષ્ટાચાર કરી લીધેલ છે. કેટલા રૂપિયા કોણે ઉપાડી લીધા? 2,44,000 મહાદેવ ટ્રેડર્સ અને એનું નામ કોન્ટ્રાક્ટનું નામ જાણવામાં આવ્યું છે કેયુર ઠાકોર. તમે આની રજૂઆત ક્યાં કરી? એની રજૂઆત અમે તાલુકા પંચાયતની અંદર ટીડીઓને કરેલી, એસઓને કરેલી અને ત્યાર પછી અમે રજૂઆત બરોડા જિલ્લા પંચાયત સુધી અમે ગયેલા. તો એનો અમને કોઈ જવાબ મળેલ નહીં આજ સુધીની અંદર સંતોષકારક. શું કહેવા માંગો છો? આની અંદર જો આનું કોઈ ભ્રષ્ટાચાર બહાર અને આ બહાર નહીં પાડે તો પછી અમારે ના છૂટકે ભૂખ હડતાળ પર ઉતરવું પડશે. બોરના ભ્રષ્ટાચારના આક્ષેપો મામલે તલાટી રક્ષિતા બારિયાને પૂછતા જણાવ્યું હતું કે હાલ મુદ્દો આવ્યો છે, એની તપાસ કરી જાણ કરી દઈશું. તેઓની અને વહીવટી અધિકારીની સહીથી બિલ પાસ થયું છે તે અંગે પૂછતા જોઈ લઈએ, જાણ કરી દઈએ કહ્યું હતું. સાઠોદમાં જે ભ્રષ્ટાચાર થયો છે 2,44,000નો ગ્રામજનો દ્વારા આક્ષેપ કે બોરમાં મોટર ઉતારવામાં નથી આવ્યો, પંપ નથી આવ્યો. હા, એ હાલ મુદ્દો આવ્યો છે, એની તપાસ કરીને જાણ કરી દઈશું. મહાદેવ ટ્રેડર્સના નામે 2,44,000 આપની સહીથી ઉપડી ગયા છે. કોણ છે મહાદેવ ટ્રેડર્સના ઓનર? હા, એ કેયુર ઠાકોર કોન્ટ્રાક્ટર છે, એમનું છે. તો આપ અને વહીવટદાર સિદ્ધાર્થની જે સાઇનથી ઉપડ્યા છે પૈસા, શું કહેશો? હા, એ હવે જોઈ લઈએ, એક રેકોર્ડ જોઈ લઈએ શું છે, જાણ કરી દઈએ. બોર બનાવ્યો 450 જેટલા લોકોને પાણી માટે બનાવ્યો હતો, સુવિધા માટે. આજે આદિવાસી વિસ્તારમાં પાણી નથી, કેમ કે બોર બનાવી દીધો, મોટર નથી. તો આપે જોયા વગર જ નાણાં ચૂકવી દીધા. જોઈ લઈએ, જાણ કરી દઈએ જે પણ હોય.
જોઈ લઈએ જાણ કરી દઈશું આ શબ્દોથી વધુ કંઈ બોલી શક્યા ન હતા આમ તેમની ચૂપકીદી અને આ મામલે સ્પષ્ટ કોન્ફિડન્સપૂર્વક ઉત્તર તેઓ આપી શક્યા ન હતા જેથી ગ્રામ્યજનોના આક્ષેપોમાં સત્યતા હોઈ શકે છે તેને સમર્થન મળે છે જો કે આ તપાસનો વિષય છે હવે આ મામલે શું તપાસ થાય છે અને શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું ઉલ્લેખનીય છે કે વડોદરા જિલ્લા પંચાયતની હાલમાં જ યોજાયેલ સામાન્ય સભામાં વિપક્ષી નેતા મુબારક પટેલ દ્વારા ગંભીર આક્ષેપો કરતા કહ્યું હતું કે વિકાસ કાર્યો માટે માત્ર 15 થી 20 લાખ રૂપિયા જિલ્લા પંચાયતના સભ્યોને આપવામાં આવે છે અને બાકીની ગ્રાન્ટ કોન્ટ્રાક્ટરને વેચવામાં આવે છે એવું અમારી પાસે પુરાવા છે એજન્ડા બહાર પડે ત્યારે સભામાં ગ્રાન્ટ ફાળવવાની વાત લખાય ત્યારે જિલ્લા પંચાયતમાં પગથિયા કોન્ટ્રાક્ટરો આવવાનું શરૂ કરે છે તેની તપાસ કમિટી બનાવવા ડીડીઓને જણાવ્યું છે અમે પણ આધાર પુરાવા આપીશું ડીડીઓ તટસ્થ તપાસ કરાવે એસીબીમાં અરજી આપે તપાસ થાય તો કોન્ટ્રાક્ટર ખુદ કહેશે કે અમે આ ગ્રાન્ટ વેચાતી લાવ્યા છીએ જરૂર પડશે તો અમે ફરિયાદ પણ કરીશું ગ્રાન્ટ વેચાવી નહીં પણ વહેંચાવી જોઈએ અને જે વિસ્તારમાં જે કામની જરૂરિયાત છે ત્યાં કામ ફાળવવાવું જોઈએ પ્રજા ટેક્સના પૈસાથી આ ગ્રાન્ટ ફાળવાતી હોય છે કોઈ પક્ષના ઘરમાંથી નથી આપતા આ ન થતાં અમારે દુઃખ સાથે કહેવું પડે છે કે વડોદરા જિલ્લા પંચાયતમાં ગ્રાન્ટ વેચાય છે જિલ્લા પંચાયતના વિપક્ષના નેતાના જો આ ગંભીર આક્ષેપો હોય અને સાઠોદ ગામમાં જ આક્ષેપો થઈ રહ્યા છે તો સવાલ અને ચર્ચાઓ થઈ રહી છે કે શું ભારતીય જનતા પાર્ટી ડભોઈ તાલુકાના ઉપપ્રમુખ કેયુ ઠાકોરે આ ગ્રાન્ટ વેચાતી લીધી હશે કોન્ટ્રાક્ટર સત્તાધીશો અને વહીવટી તંત્રની મિલીભગતથી ભ્રષ્ટાચારના આક્ષેપો ગ્રામજનોએ કરી યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે